પછી ભગવાન શ્રી હરિ કાર્યાણી થઈ અને કુંડળ પધાર્યા છે. ત્યાં ઘણા બધા સંતો મળ્યા છે ને ખૂબ આનંદ થયેલો. સંતોના કેટલાક વર્તમાન ચાલતા હતા. કુંડળના રાયબાઈ હતા. એ સંતોના શરીર કૃશ જોઈને બહુ દુઃખી થયેલા છે. મહારાજને હાથ જોડ્યા છે. મહારાજને કે મહારાજ, તમે સંતોને બહુ દુઃખી કર્યા છે હો. નિયમ જો તમને દેવો હો તો ધ્યાન ભજન અને સ્મરણ નિયમ ધરાવો, પણ ખાવાની હાવ શું કામ ના પાડો? કે લ્યો, રાયબાઈ કે સંતને માટે તો ઇન્દ્ર વરસાદ વરસાવે, તમે સાધુને રસકસ ખાવાનું બધું ના પાડી દીધી એટલે વરસાદ બંધ થઈ ગયો. દુનિયા હેરાન થઈ ગઈ છે. એનું કારણ તમે હો. લ્યો, ડોસી વઢિયા મહારાજ, વિચાર કરો. રાયબાઈ કુંડળના સંતની પાછળ તો મનુષ્યો પશુઓ આ બધા આનંદ કરે છે ને તમે સંતને આવા કઠણ વર્તમાન પડાવો છો એટલે હવે કાંઈ મળતું નથી, લોકોને કાંઈ ખાવા નથી મળતું. તમે સંતને જમાડો, પછી જો ઇન્દ્ર ન વરસે ને તો જવાબદારી અમારી. કે લ્યો, તમે સંતને હારું ભોજન જમાડો ને વરસાદ ન વરસે તો જવાબદારી અમારી. રાયબાઈ કહો, અમે જામીન થઈએ. મુક્તાનંદ સ્વામીને મહારાજ કે સ્વામી હવે તમે જમો. કે હવે અમે તમને જમાડીશું. આ ડોશીનું હવે માનવું પડશે. કે રાયબાઈ બહુ ભાવિક ભગત હતા. આટલા દિવસ મહારાજ કે અમે કીધું એ પ્રમાણે તમે કર્યું, અમે ખૂબ રાજી થઈ ગયા છીએ તમારા ઉપર. હવે અમે જમાડીએ છીએ તો તમે જમો. રસોઈમાં સાકર ઘી ગોળ આવે તો ન લેવાનું, પણ જોડીમાં જી આવે એ તમારે હવે જમવાની છૂટી. અન્ના ગોળા વાળી અને જમવું. અને આખો દિવસ રાત દિવસ હરિનું ભજન કરવું. આખો દિવસ ખાધા કરવું નહીં. કયો આખો દિવસ ખાવું ને તો પશુનો ધર્મ છે, માણસનો ધર્મ નથી. માણસને તો ખાઈ પીને મહારાજ કે કથા વાર્તા કર્યા વિના સૂવું નહીં. ખાધા પછી થોડીક વાર કથા કરવી. એટલા માટે સાંજે સંતો ઘર સભાની આગ્રહ રાખે છે. મહારાજ કે રાજ્ય કરતા હોય ને એ દિવસે સૂતા નથી. જો સૂએ તો કેફ અને વ્યસન કરે તો રાજ્ય બધાના નાશ પામી જાય છે. એટલા માટે જમ્યા પછી કથા કરવી. મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ, બાદ નિર્બાદ બધું તમે જાણો છો. અમે તો હવે ઠરાવ કર્યો છે કે તમે કયો એમ કરવું છે, બીજી વાત નહીં. પ્રભુ માયાને વશ થઈને અનંત દેહ ખોઈ નાખ્યા. હે જાત જાતના દેહ ખોઈ નાખ્યા. ક્યાં કાંઈ વળ્યું નથી. આ જીવન તો તમને સોંપ્યું છે પ્રભુ. તમારી ઈચ્છા પ્રમાણે જેમ વર્તાવો એમ અમે વર્તવા તૈયાર છીએ. મહારાજ ખુશ થઈ ગયા. સરસ મજાની શીરાપુરીની રસોઈ બનાવી અને સંતોને જમાડ્યા છે. 2 દિવસ કુંડળમાં પ્રભુ રાયબાઈને ખૂબ આનંદ પમાડ્યા છે. પછી ત્યાંથી કારિયાણી, ઝીંઝાવદર વગેરે ફરતા ફરતા શ્રીજી મહારાજ પાછા ગઢપુરમાં પધાર્યા છે. દુષ્કાળ બહુ ભારે હતો. અગણોતેડા કાળમાં શ્રીહરિની મૂર્તિના દર્શન કરીને લોકો તૃપ્ત થતા નહીં. એવી સુંદર મૂર્તિ હતી મહારાજની. 3 માસના કેસ મહારાજ બોટાદમાં ઉતરાવ્યા અને પછી 6 મહિનાના કેસ રાખ્યા છે અને ગઢપુરમાં ઉતાર્યા. દેશના ભક્તજનો ભેળા થઈ અને મહારાજ ના પાડે છતાં પણ રસોઈ અવારનવાર સંતોને માટે લઈ આવતા હતા અને સંતોની રસોઈ લઈ આવતા અને પૂજા કરતા હતા. અને ગઢપુરમાં તો મહારાજ સ્વયં બિરાજતા હતા એટલે ત્યાં તો બહુ દુષ્કાળની કઈ ખબર પડી નહીં. કાઠિયાવાડ દેશમાં ગામો ગામ કુવા હતા. વાડા, ગોહિલવાડ, સોરઠ, સરદાર અને રાજકોટ, ગોંડલ સુધી કુવા હતા. એટલે થોડું કુવામાંથી પાણી સિંચી અને લોકોએ ઘઉં ઉપજાવ્યા હતા. એટલે એ દેશમાં થોડું અનાજ મળતું હતું. બીજા દેશના માણસો પોતપોતાના દેશ છોડી અને જ્યાં મળે એવા દેશમાં જતા રહેલા છે. તો આવી એક દેશની પરિસ્થિતિ હતી. લોકો બહુ દુઃખી હતા. શ્રીજી મહારાજ અને સંતો જ્યાં રહેતા હોય ત્યાં વિશેષ ને વિશેષ શ્રીજી મહારાજની મૂર્તિ તથા ચરિત્રો અને કીર્તન એ હંમેશા થયા કરતું હતું. ભગવાનની મૂર્તિમાં કથા અને કીર્તનના પદમાં અને નાના મોટા ગ્રંથોમાં, ગ્રંથો બધા સરખા નથી, તો કોઈક મોટા હોય, કોઈક નાના હોય, કોઈક સરોવર હોય, કોઈક નદી હોય ને કોઈક સિંધુ જેવા
ભગવાનના કીર્તનોમાં પણ એવો શ્રીહરિની મૂર્તિનો રસ ભરેલો છે. કીર્તનોમાં, કથામાં એ રસનું બધા પાન કરતા હતા અવારનવાર, અને ખૂબ શ્રીજી મહારાજ ભજન કરાવતા હતા. જેઠવદમાં શ્રીહરિએ સંતો ઉપર પત્ર લખ્યો કે અષાઢ સુદ પાંચમની જો વીજળી થાય તો તમારે ગુજરાતમાં રહેવું, અને જો વીજળી ન થાય તો પૂર્વ દિશામાં ચાલ્યા જવાનું. બસ સંતો બધા ભેળા થયા. અષાઢ સુધી પાંચમની દિવસે વીજળી થઈ તો ખરી રાત્રે, પણ થોડીક થઈ, કોઈને દેખ્યામાં આવી નહીં. પછી સંતો બધા રામદાસ સ્વામી પાસે ભેગા થયા. મહારાજની આજ્ઞા આમ છે, હવે શું કરવું? રામદાસ સ્વામી કે મહારાજ આજ્ઞા કરી હોય તો તમે જાઓ, ઝાડી દેશમાં જો વરસાદ વરસે ને તો પાછા આવજો, ઝાડી દેશ છે આખો, નહીતર પછી ચાલ્યા જ જજો. લ્યો, વરસાદ ન વરસે ચાલ્યા જવાનું. ક્યાં જવું? બસ પૂર્વ દિશામાં ચાલ્યા જવાનું. સંત પીછે તત્કાલ ચલે ડભોઈ આગે, તીન દિન ગયે તીન દિન ભયે ઉપવાસા, અન્ન મિલે નહીં ભયે ઉદાસા. ડભોઈ ગામની આજુબાજુમાં સંતો પહોંચ્યા. 3 દિવસ સુધી સંતોને અન્ન મળ્યું નહીં, ખાવા કાંઈ પણ. સંતો ઉદાસ થઈ ગયા. હવે શું કરવું? મરી જવાશે ક્યાંક. ત્યારે ભગવાન શ્રીહરિ વણિકનો વેશ લઈ અને સંતોને સામા આવ્યા છે, અને સંતોને કીધું કે તમારા જેવા સંતો ક્યાંય જોયા નથી, મારે તમને રસોઈ આપવી છે. બ્રાહ્મણ બોલાવી, ખૂબ ઘી નાખી અને રસોઈ બનાવી, અને પછી સંતોને ખૂબ જમાડ્યા. એટલે સંતોએ શેઠને પૂછ્યું કે તમે કોણ છો, ક્યાંના, તમારું નામ શું છે? તમારા દિલમાં ભગવાન વસી ગયા. અમે 3 દિવસના ભૂખ્યા તરસ્યા હતા, કાંઈ મળ્યું નતું. આ ઝાડી દેશમાં અમે મરી જવાના હતા. રસોઈ આપી અને ભગવાને અમને બચાવ્યા છે. અમારા ગુરુએ કહ્યું છે કે ઝાડી દેશને ઉલ્લંઘીને જજો. એટલે અમે જતા હતા, પણ આ આવું થઈ ગયું વચમાં. જો વરસાદ વરસશે તો અમારે અહીંયાથી પાછા વળવાનું છે, નહીતર અમારે પૂર્વ દિશામાં ચાલ્યા જવાનું છે, અમારા ગુરુની આજ્ઞા છે. ત્યારે ઓલા વણિક કે તમારા જેવા સંતો દુનિયામાં અમે ક્યાંય જોયા નથી. મારું નામ દયાળજી છે. મહારાજ કે હો, વાણિયાના રૂપમાં આવ્યા હતા, અને અમારું ગામ બહુ દૂર છે, વેપાર ધંધા માટે અમે અહીંયા કને રહીએ છીએ. તમારા દર્શન થઈ ગયા, લાભ થઈ ગયો. તમારા જેવા સંતો મળ્યા તો સાક્ષાત ભગવાન મળી ગયા, એવો અમને આનંદ થયેલો છે. અને તમે સંત છો, તમે ધારો તો વરસાદ ન થાય? એટલે શેઠ કહો સંતોને, તમે સંકલ્પ કરો વરસાદ થાય. સંતો કે હવે અમે અમારે કેવા થોડો વરસાદ થાય? અરે પણ તમે બહુ મોટા સંત છો, હૃદયમાં ભગવાનને ધારી રહેલા છો. તમે ભગવાનની પ્રાર્થના કરો તો રાતે વરસાદ ચોક્કસ થાય. હતા અમે મહારાજ સમજા ને, પણ વાણિયાનું રૂપ લઈને આવ્યા એટલે ખબર તો પડે નહીં સંતોને. એટલે શેઠે બહુ આગ્રહ કર્યો કે તમે ભગવાનની પ્રાર્થના કરો કે વરસાદ થાય. એટલે શેઠનો બહુ આગ્રહ જોઈ અને બધા સંતો ભગવાનની પ્રાર્થના કરી. હે પ્રભુ, શેઠનો ભાવ જબરો છે, તમે વરસાદ કરો. કે અમને સંકટમાં જમાડ્યા છે આ શેઠે, કે નહીતર અમે મરી જવાના હતા. ત્યાં શેઠનો ભાવ છે ને ઈચ્છા છે, પ્રભુ તમે વરસાદ વરસાવો. એમ બહુ પ્રાર્થના કરી સંતો સાંજે. અને પછી રાત્રે સૂઈ ગયા. ભગવાને અરજી સાંભળી. રાત્રે 12 વાગ્યાનો સમય થયો ને, જોરદાર ગાજવીજ થઈ ચાલુ. અને વરસાદ વરસ્યો, નદી નાળા ઉભરાઈ ગયા. પૃથ્વી ઉપર આનંદનો કોઈ પાર ન રહ્યો. જ્યાં જુઓ ત્યાં વરસાદ. સંત કહેવા લાગ્યા કે શેઠનો ભાવ જોઈને ભગવાને વરસાદ વરસાવેલો. અમારી પ્રાર્થનાથી વરસાવ્યો એમ નથી કહેતા. અમે ભગવાનની પ્રાર્થના કરી અને વરસાદ વરસ્યો એમ નહીં, પણ આ શેઠનો ભાવ સાચો એટલે ભગવાને વરસાદ કર્યો. કે હવે વરસાદ વરસ્યો, હવે તો પાછું વળવું જોઈએ. પછી પાછા વળ્યા. વડોદરાની બાજુમાં એક પુલ હતો, ત્યાં સંતો મુકામ કરેલો છે. ઇન્ટોલા ગામમાં રામદાસ સ્વામી હતા. 2 સંતો જઈને વાત કરી કે હવે સંતો પાછા વળ્યા છે અને વડોદરામાં પુલ બંધાય છે, ત્યાં પુલ ઉપર સંતો રહ્યા છે. ત્યારે રામદાસજી કીધું કે ભગવાન છે ભક્ત માટે અને સંતો માટે વરસાદ વરસાવે છે,
પાપી જનોને લઈને આવા બધા દુઃખ આવે છે, દુષ્કાળ વગેરે. હવે અન્ન પાકે ત્યાં સુધી તમે ત્યાં જ રહ્યો કે હો. અંતર્યામી ભગવાન તમને ભોજન દેશે. રામદાસ સ્વામી કે ક્યાંય માગવા ન જાજો, તૈયાર આવી લેજો. કરોડપતિ પણ તમારી આગળ આવીને એમ કહેશે કે લ્યો અમારું ભોજન. પછી સંતો ત્યાં કને રોકાણા છે. ત્યાં એક અંગ્રેજનો કેમ્પ હતો, જે સયાજીરાવે મહારાજને પધરાવ્યા તો વડોદરામાં. એ ઘણી બધી મોડી વાત છે, પણ એ જ રાજા સયાજીરાવ 18 વર્ષનો હતો. સંતો અહીંયા કને પુલ ઉપર રોકાણા છે. એ સયાજીરાવ પોતાના 2-4 પાર્ષદોને લઈ સાંજના સમયે આવે. સંતો કથા વાર્તા કરતા હોય, સંતોને વંદન કરે, ઘોડાઓ દોડાવીને પ્રદક્ષિણા કરે સંતોની, અને પછી જતા રહે. ગામના હરિભક્તોને સંતોએ પૂછ્યું કે આ કોણ છે કે વારે વારે આવે છે, અમે એને જાણતા નથી. કીધું કે સયાજીરાવ છે પોતે. અને ભક્તજનો વારે વારે ત્યાં રસોઈ લઈ આવતા. મોટા મોટા શેઠિયાઓ પણ સંતોને રસોઈ આવતા અને જમાડતા હતા. હવે બન્યું એવું કે નદીની દક્ષિણ બાજુ સંતો ઉતર્યા હતા અને પશ્ચિમ બાજુ એક વૈરાગીની જગ્યા હતી. અને સંતો રાત દાડો હોય એ ભજન કર્યા કે રાતના મધ્યરાત્રિ સુધી કથા વાર્તા કરી, ધ્યાન કરીને પછી પોઢતા. અને ઓલા વૈરાગ્યનો શિષ્યો એને ઈર્ષા બહુ થતી. રાત્રે હારા કંઈક પથ્થર મારતા પાછા ત્યાં કરીને આવી માથાકૂટ કર્યા કરતા હતા. પણ સાધુ સહન કરતા હતા. પછી તો એ વૈરાગ્યના મહંતે અંગ્રેજની આગળ ફરિયાદ કરી કે આ જૂઠા સાધુ આવ્યા છે, 3 દિવસમાં એને અહીંયાથી રજા દઈ દો. સ્વામિનારાયણે પંથ ચલાવ્યો છે, એના સાધુને પરમહંસ કહે છે, ગોદડીઓ રાખે છે ને તુંબડા રાખે છે. મરવાનો ભય રાખતા નથી. અમે ઘણા ડરાવ્યા પણ હારા ડરતા નથી. ઉદ્ધત જેવા છે, ઉન્મત્ત જેવા છે. રાજાથી પણ એ નથી ડરતા. તમારા કયા સિવાય નીકળશે નહીં. આપણા ગામમાં એ ન જોઈએ કે એ જગ્યા વિનાના સાધુનું કે ત્યાગીનું પોષણ થતું હશે, કોઈ જગ્યા જ નહીં. એ વળી કેવા પંથના સાધુ છે, એને કાઢો અહીંયાથી. વૈરાગ્યો કે અપાર ચરિત્ર કરવા માટે ભગવાન અનેક મૂર્તિઓ ધારણ કરે છે, પણ ભગવાન તો એક જ છે. ભગવાન પ્રત્યક્ષ મળ્યા વિના કળિયુગમાં ધર્મ રહેતો નથી. અમે એના દાસ થઈને રહીએ છીએ, કારણ કે અમારે ભગવાનનો જ ખપ છે કે અને બીજા બધા પેટ ભરનારા છે. ત્યારે અંગ્રેજે વૈરાગીને કીધું કે અમે નજરે જોઈએ ને તપાસ કરીને પછી કહીએ કે એમને તમારી વાત માની ન લઈ કે અમારે તપાસ કરવો પડે કે એ સાધુ કેવા છે. જેની તમે ફરિયાદ કરો છો તેને અમે નજરે જોઈશું, પછી કંઈક નિર્ણય કરશું એમ કીધું વૈરાગીને. અને કીધું હમણાં તમે જાઓ. પછી પોલીસની એક પલટણ તૈયાર કરાવી. 2 ઘડી દિવસ હતો ત્યારે સંતોની સભામાં આ બધા પોલીસ વાળા ગયા હો, જાણે ધરપકડ કરવા ગયા હો ને સાધુની, એવા ભાવથી બધા ગયા. અને સંતોની ચારે બાજુ ઘેરી લીધા, બંદૂકો તૈયાર કરી અને વાજિંદ્રો વાગવા લાગ્યા, જોરદાર બીક લાગે એવા. પણ 200 સાધુ હતા હો. આમ બિલકુલ આમ ભય ન પામે જરા, બસ ભગવાનનું ભજન કરતા હતા. જેમ બેઠા હતા ને એમને બેઠા હતા, કોઈ જાતનું ભય નહીં, કઈ ગમે તેમ કરે. એ સાહેબ જોઈ રહ્યા કે કોઈ પાસે ચીપિયો નથી, સોટી નથી, હથિયાર નથી, ધાતુનું પત્ર નથી, કોઈ સાધુ પાસે હોકો નથી પીવાનો, કોઈના હાથમાં તમાકુ નથી. એની આંખો જોઈએ તો નિર્મળ નેત્રો લાગે છે, વિકારથી રહિત છે. પ્રેમ થઈ ગયો લ્યો સાહેબને. જે ગયો તો ઈ ઉલટાનો સાધુ પાસે જઈને બેઠો અને વૈરાગીઓ કહેલી હતી ને વાત. વૈરાગીઓ એમ કીધું કે 1000 સાધુ પડ્યા કે નકમા કે આવો 1000 જણા. પણ સાહેબે પૂછ્યું કે તમે કેટલા સંત છો? તો કે 200 જણા છે, અમે પુલ ઉપર રહીએ છીએ, અહીંયા 200 છો. સંતોને પૂછ્યું તમારામાં મોટેરા કોણ છે? એટલે સાધુ કે વ્યાપકાનંદ સ્વામી, કારણ કે હિન્દી ભાષી, તેથી હિન્દી બોલતા નતું આવડતું માણસોને. સાહેબ કે 4 જણ હવારે આવજો અમારી ઓફિસમાં. કે 4 સાધુ આવજો. પછી 4 સંતો સવારે ગયા. એમાં એક અખંડાનંદ સ્વામી પૂર્વ દેશની ભાષા બોલવામાં બહુ ચતુર હતા અને સાહેબને પણ સારી લાગે એવી ભાષા બોલતા આવડતી હતી.
એક એને મોકલ્યા, બીજા નિષ્કુળાનંદ સ્વામી ગયા, અને ત્રીજા શાંતાનંદ સ્વામી, અને ચોથા શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી. હવે શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી છે ને, એ તો ભારે જબરી હિંમત વાળા. જોકે હવે બહુ ટાઈમ નથી, છતાં એની એક થોડીક વાત તમને કહી દઉં. શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી અને ગોવિંદાનંદ સ્વામી, આ બે સંતો ફરતા ફરતા રાજસ્થાનમાં નીકળી ગયા, સિરોઈ શહેરમાં, અને ત્યાં ભગવાનની વાતો કરવા લાગ્યા. લોકોને બહુ ગમ્યું, લોકોની સભા ભરાવા માંડી ત્યાં. એટલે રાજાના વિદ્વાનોને આવી ઈર્ષા કે આ સાધુનું અપમાન કેમ કરવું. તપાસ કર્યું, સાધુ ભણેલા નહીં, હાવ અંગૂઠા સાફ, કાંઈ ના આવડે એવા સાધુ. વિદ્વાનો રાજા પાસે જઈને કે સ્વામિનારાયણ સાધુ આવે છે ને એની સાથે અમારે ચર્ચા કરવી છે. રાજા કે કાંઈ વાંધો નહીં, બધું તૈયારી કરાવ્યું, દિવસ નક્કી કર્યો, સંતોને કેવરાવ્યું, વિદ્વાનોની સભામાં તમારે આવવું પડશે, વિદ્વાનોને ચર્ચા કરવી છે. શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી કે કાંઈ વાંધો નહીં, કે પણ રાજન અમારી પાસે પુસ્તક તો છે પણ બાંધણું નથી, કે રેશમી વસ્ત્ર અને નાના નાના બે પાટિયા મોકલજો. આવા પાટિયા હોય ને એટલે બાંધીને પુસ્તક લઈને અમે સભા જીતો આવશું, અમે એમને નહીં આવીએ. રાજાએ વસ્તુ મોકલાવી. તમે એક હસવા જેવી વાત છે આમ તો, પણ હિંમત કેટલી, એને ભક્તિનો પાવર કેટલો, મહારાજનો કેટલો પાવર એ સાધુને. હવે હાવ અભણ હોય, પુસ્તક રાખીને શું કરે તમે વિચાર કરો. એક અક્ષર વાંચતા ના આવડતો હોય એ પુસ્તકને કરે શું? એ તો માત્ર ભગવાનની વાતો કરતા હતા. પુસ્તક તો હતું નહીં. પછી બે જણાના જોડા હતા ને, એ આમ ગોઠવી નાખ્યા, ઉપર નીચે પાટિયું રાખી અને રેશમી વસ્ત્ર બાંધી દીધું, અને પછી હાથમાં લઈને નીકળ્યા. હો, કીર્તન બોલતા જાઓ. વાલો વધાવું મારો વાલો વધાવું, આજની ઘડી તે રડી આમણી રે. હોંશથી હાલે જવા જાઓ. રાજાની સભામાં તમે વિચાર કરો, અને ત્યાં મોટી સભા ભરાણી, બધા મોટા મોટા પંડિતો આવી ગયા, અને સંતોના આસન ગોઠવાણા, અને સરસ મજાનો બાજોટ ગોઠવ્યો ત્યાં કને, અને એમાં સંતો પુસ્તક પધરાયું. તમે વિચાર કરો, મેં જોડા ચામડાના હો. અને ઈ રાખી અને પંડિતોને કીધું, જુઓ તમારે જે પ્રશ્ન હોય પૂછવા, જે પૂછવા તો પૂછો, છૂટ છે અમારે અહીંયાથી, યોગ્ય ઉત્તર મળશે. પણ એક વાત છે કે પૂછવામાં જો ભૂલ કરી, શાસ્ત્ર વિનાનું જે તે પૂછી નાખ્યું ને, તો અમારું શાસ્ત્ર છે ને ઓટોમેટિક શાસ્ત્ર છે. એટલે તેદી ઓટોમેટિક જમાનો આવી ગયો હતો. એ કે એની મેળે છૂટશે. શાસ્ત્રનું નામ છે લંબડા તોડ શાસ્ત્ર, બીજું નામ છે કંટક હરણ. જો તમે પ્રશ્ન પૂછવામાં ભૂલ કરીને તો છૂટશે ને બધાના લંબડા રંગી નાખશે. હા, એટલે તમે વિવેકથી પ્રશ્ન પૂછજો, નહીં તો રંગાઈ જાઓ તો અમારી જવાબદારી નથી, ઓટોમેટિક છે. વિદ્વાનો બી ગયા, પેલા બધા બોલી ન ગયા, કાંઈ બોલી. હવે આને પૂછવું શું? નહીતર સ્વામી કે હું પ્રશ્ન પૂછું તમને. હવે વિદ્વાનોની સભા, આ હાવ અભણ સાધુ, અને કે તમને પ્રશ્ન પૂછું, ઉત્તર આપો. કે ઢેફલા ઉપર ઢેફલીને વચમાં અંતર્યામી, બોલો શું કહેવાય? બોલો, તમને ખબર પડી જતી હશે કોકને, પણ પંડિતોને કાંઈ ખબર પડી નહીં. હો, ઢેફલું એટલે પૃથ્વી, એના ઉપર ઢેફલી એટલે ગોવર્ધન પર્વત, અને વચમાં અંતર્યામી એટલે ભગવાન શ્રી કૃષ્ણ. હો, ઓલેને કાંઈ આવડ્યું નહીં. શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી કે આટલું આવડતું નથી ને શું તમે હવે પંડિતોની સભા લઈને આવ્યા? લ્યો, એના એવા બે ચાર પ્રશ્ન ઉખાણા જેવા પૂછી અને ઓલાને હરાવી લીધા. તો બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મારા સભા જીતી ગયા. લ્યો, પંડિતો ચોપા ચોપ, હે જય જયકાર થઈ ગયો. પંડિતોને અપમાન કરું તો મુર્ગાનું માન વધી ગયું સાધુનું. પછી સાધુ પુસ્તક લઈને પાછા ઉતારે હાલે ગયા. છોડીને જોડા પહેરી લીધા, સમજ્યા કે નહીં? ઉતારે જઈને પછી રાજાએ સાધુને પૂછ્યું કે એવું તમે શાસ્ત્ર ક્યું લઈ આવ્યા હતા? સાધુ કે કહેવાય એવું નથી. કે રાજા કે મને કહો તો ખરા, પણ તમારું શાસ્ત્ર શું હતું? સંતો કે અમે અભણ સાધુ, શું અમારી પાસે શાસ્ત્ર હોય? આ તો તમે પાટિયા મોકલાયા હતા, અમારા બે જણાના જોડા તમને ખબર ન પડી, ઉઘાડે પગે આવ્યા હતા. કે હો, તમે વિચાર કરો, ભગવાનની ભક્તિ કરવાનો પાવર કેટલો, કે ચામડાના એના જોડા વિદ્વાનોની સભા જીતી જાય. લ્યો, તો પછી બીજું જોઈએ શું? આ ભગવાનની ભક્તિ છે, બસ મહારાજનો પાવર, એને બીજું કાંઈ નહીં. તેવા બધા સાધુ આવ્યા સાહેબ પાસે. સાહેબ એને ખુરશી નાખી દીધી, ચાર સંતોને સારી ખુરશી ઉપર બેસાડ્યા. ઓલા વૈરાગીને બોલાવે, પણ વૈરાગીનું મોઢું જોતા સાહેબને ખુરશી દેવાની ઈચ્છા નથી. હો, બીજા ઉભો આગળ આવીને એમને ઓલો
વૈરાગી હતો મહંત એ. પછી સાહેબે પૂછ્યું આપણા સંતોને કે તમને સાધુ કોને કર્યા એનું નામ લખાવો. એટલે સંતો સહજાનંદ સ્વામીનું નામ લખાવ્યું. એનું જન્મસ્થાન કયું, ગામ કયું એ લખાવો, એ સંતો લખાવ્યું. જે પૂછ્યું ને એ બધું એને કીધું. અને પછી સંતોએ નિષ્કામી, નિસ્પૃહી, નિર્માની, નિર્લોભી આ બધા પંચવર્તમાનના અર્થો સમજાવ્યા બરાબર જેવા. ત્યારે સાહેબ કે તમારો ધર્મ સાચો છે ને તમારો ગુરુ પણ સાચા લાગે છે. હો, તમારું બધું સત્ય છે. તમને અસત્ય કહે એ બધા અસત્ય છે. જ્યાં સુધી તમારી ઈચ્છા થાય ને ત્યાં સુધી તમે પુલ ઉપર રહેજો. હવે હો, કોઈક ના પાડે તો મને કહેજો કે. અને કદાચ તમને ભોજન ન મળે તો સાહેબ મોદીખાના વાળા મગાવીને બોલાવીને એને કીધું કે આ સંતોને દરરોજ પૂછી આવજે, ભોજન ન મળે તેથી સીધું પહોંચાડજે. તે ઉલટાનો ફાયદો કેટલો તમે વિચાર કરો. દરરોજ તારે પૂછી આવવાનું સંતોને. પુલ ઉપર 200 સંતો રહે છે. જો રસોઈ ન મળી હોય તો આપણા મોદીખાનામાંથી એને બધું સીધું પહોંચાડવાનું અને એને જમવા દેજો. સંતોને કે હવે તમે જાઓ કે હો, અને સુખેથી ભજન કરજો કે કોઈ તમારું નામ લે તો અમને કહેજો કે. પછી વૈરાગીને કીધું કે જો આ સાધુ બોલો તમે હાચા હો કે હાચા કે. વૈરાગીને કીધું હો સાહેબ તમારો કયો ધર્મ છે વાત કરો. સ્ત્રી ધનનો તમે શું ત્યાગ કર્યો છે, તમારા નિયમ શું છે. કાંઈ બોલી ના ગયો વૈરાગી. હો જૂઠા છો હાવ, છાના માના પડ્યા હો તો ઠીક છે. આ સાધુને જો નામ લીધું ને તો તમને અહીંયાથી રવાના થઈ જવું પડશે. તમે કળિયુગીયા સાધુ છો અને પાપ પુણ્યમાં તમને કઈ ખબર પડતી નથી અને ફાવે તેમ વર્તો છો. ઉજળા સંપ્રદાયની તમે નિંદા કરો છો અને તમે કેવા છો એ અમને બધી ખબર છે કે નીતિ પ્રમાણે કાંઈ પણ ચાલતા નથી. એટલે વૈરાગીએ સાહેબને કીધું કે સાહેબ તમે જે પ્રમાણ કરો ને એ પ્રમાણે થાય છે, એવા તમે બુદ્ધિશાળી દેખાવો છો કે હો. એમ કહી અને વૈરાગી મુકામે હાલ્યા ગયા અને ચોપ્પા ચોપ બેસી રહ્યા. હવે આની કાંઈ કરાય એમ નથી. ગઢપુરમાં શ્રીજી મહારાજ હતા. અષાઢ મહિનામાં હવે વરસાદ વરસ્યો. આખું વર્ષ નીકળી ગયા પછી બીજે ચોમાસામાં અને એવો વરસાદ વરસ્યો કે આખા ગામ તણાવવા માંડ્યા. આટલો બધો જોરદાર વરસાદ વરસ્યો. તમામ નદીઓમાં પૂર આવ્યું. 3 દિવસ સુધી સતત વરસાદ ચાલુ રહ્યો, ધોધમાર. 3 દિવસ અને 3 રાત સુધી બંધ જ ન રહ્યો. જ્યાં જુઓ તો પાણી થઈ ગયું. કેટલા ગાય બકરા ભેંસો તણાઈ ગયા પાણીમાં. ઘરમાં પાણી ભરાઈ ગયા, ઘરમાંથી માલ તણાઈ ગયા. કેટલાક માણસો પણ તણાયેલા માલ ઉપર બેસીને રડતા હતા, અમારી કોણ સહાય કરે હવે. કેટલાક માણસો ઝાડ ઉપર ચડી ગયા. 3 દિવસ સુધી ને ખાવા ન મળ્યું, ભૂખ્યા રહી ગયા એમને એમ. ઘરમાં કાંઈક અન્ન હશે એ બધા બગડી ગયા, સડી ગયા. મહારાજ કે જો આ દેવનો કોપ થયો. પૃથ્વી ઉપર પાપ વધે ને, વરસાદ ન વરસે તો તકલીફ ના, વરસ્યો તો હેરાન કરી નાખ્યા બધાને, ભૂખ ભેરા કરી દીધા. ગેલામાં પાણી પણ આવ્યું. સવારે સ્વામી વાત કરતા હતા, જોરદાર હો, આમ હાથીની માફક આમ પાણા પથ્થર ઉલટલા એવું પાણી જાય. આખા ગામમાં ફરી વળ્યું. લોકો ટેકરા ઉપર ચડી ગયા, ડુંગરા ઉપર. મરી જાશું બધા. હવે જાવું ક્યાં? લોકો ભયભીત થઈ ગયા છે બધા. જીવા ખાચર ગદગદ કંઠિત થઈને મહારાજની વિનંતી કરી, મહારાજ આવું તમે કોઈ દી દીઠું નથી. આટલું ભયંકર પાણી, આટલો જોરદાર વરસાદ. હાથ જોડ્યા મહારાજને, પ્રભુ તમે ગોકુળ ગામને બચાવ્યું હતું ઇન્દ્ર કોપ્યો ત્યારે, સત્યવ્રત રાજાને પણ તમે બચાવ્યો હતો, માર્કંડે મુનિને પ્રભુ તમે બચાવ્યા હતા, તો અમને બચાવો. પછી મહારાજ કે શ્રીફળ અને ચુંદડી લઈને હાલો, ઘેલાને વધાવીએ તો ઘેલો કદાચ હોંખણો રે. જીવા ખાચર ને મહારાજને બધા ગયા. પછી વધાયું છે, પણ મહારાજની એક ઈચ્છા હતી બીજી. પાણી પાછું હટ્યું નહીં. પછી મહારાજ આખા ગામને ભેડું કર્યું. આ ઘેલો છે ગાંડો, એને કંઈક આલો તો સાનો રે, તોફાને ચડ્યો છે, હવે શું કરશું? હવે
મહારાજ કે 1 મહિનો સુધી બધા નાવાનું નિયમ લો ઘેલામાં. એમાં વાણિયાને બહુ નવરાવા હતો. વાણિયાના ગુરુ બધા અપાસરામાં રહેનારા હાવ અઘોરી જેવા હારા કોઈ દી નાય નહીં. મહારાજ કે આ ઘેલામાં આખું ગામ નાવું, એકે માણસ રહેવો નથી. જો કોક રહી જશે ને ઘેલો ગાંડો થાય ને ગામને તાણી જાય તો અમારી જવાબદારી નહીં. આખા ગામને બોલાવીને કીધું. ઓલા કે બધા કે અમે નાશું પણ હવે આનું કઈક કરો કે મરી જાશું બધા. મહારાજ કે આખા ગામની પ્રતિજ્ઞા કરીને પછી શ્રીફળ અને ચુંદડી અર્પણ કર્યા ને તરત પાણી પાછું વટી ગયું. ચમત્કાર થઈ ગયો. હવે વાણિયા જાય ક્યાં? ન નાહે તો 1 મહિનો સુધી મહારાજે બધાને સ્નાન કરાવેલા છે. જીવા ખાચર ખુશ થઈ ગયા. મહારાજની પ્રસાદી કરાવી અને સાકરના ખોબે ખોબા બધાને દીધા. હો, બધાને સાકરનો પ્રસાદ વેચેલો છે. અને આખા ગામને એમ થયું કે નવે જન્મે આવ્યા, નહીં તો તણાઈ જવાના હતા બધા. હવે પછી શ્રીજી મહારાજ ક્યારેક ગુપ્તપણે અને ક્યારેક પ્રગટપણે રહેતા હતા. જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. ભક્તોએ શ્રીજી મહારાજની પૂજા કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામીને વિરક્તાનંદ સ્વામીને મહારાજ દીક્ષા આપેલી છે. 2 સાધુ બનાવ્યા. પૌંઠાનો સમયો કરી અને સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ કાશી મોકલ્યા હતા. સમાધિનિષ્ઠ હતા. નિર્માનંદ મુનિને સારંગપુરમાં રહેતા હતા. નરનારાયણાનંદ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામીને ઝાલાવાડમાં મોકલ્યા હતા. અદ્ભુતાનંદ સ્વામીને ચાદરનો ખલકો કરી કંઠમાં પહેરાવ્યો હતો અને દક્ષિણ દેશમાં વર્તવાની રીત શ્રીજી મહારાજે શીખવાડી હતી. એક જળ ગરનું આપેલું, કોપીન વિના અલ્ફી ભર શંકાદિકને પેઠે રહેવાનું, પાણી પીવાનું, પાત્ર મળે તો પાત્ર રાખવાનું નહીં, અવધૂત ગીતા અને મણિરત્ન માલા એ કંઠે કરવાની. અને આવા બધા સંતોને તૈયાર કરીને મહારાજ મોકલ્યા. પરદેશ જતા સંતોને મહારાજ બાથમાં ઘાલીને મળ્યા છે. અને મહારાજ કે અમે સદાય તમારી સાથે છીએ એમ તમે માનજો. વડતાલ સુધી સંતોને મોકલાવા ગયા મહારાજ. 3 દિવસ ત્યાં રાખીને સંતોને આનંદ પમાડ્યા છે. પછી મહારાજ કે જેને જે દેશમાં જવાનું છે ને એ બધા જાઓ. બધા સંતો ત્યાંથી ગયા છે. વરસાદ વરસી ગયો. એ પાણી બધા ભરાઈ ગયા છે. લોકોને આનંદ થઈ ગયો છે. બધા સંતો મહારાજનું સ્મરણ કરતા કરતા એ બધા દેશ દેશાંતરમાં ફરવા માટે ચાલી નીકળ્યા છે. બસ દુષ્કાળ પૂરો થયો. વરસાદ ધમધોકાર વરસ્યો. એટલે હવે આપણી કથા પણ અહીંયા કને વિરામ લેશે. ભક્તજનો, આવા પ્રભુના ચરિત્રો આપણા અંતરમાં રમતા રહે અંત સુધી અને આપણા જીવાત્માને બેડો પાર કરે. આપણા શરીરની અંતિમ ક્ષણે પણ આવી પ્રભુની સુંદર ચરિત્રોની કથા યાદ આવી જાય અને પ્રભુ પોતાના ચરણમાં આપણે રાખી દે અને આપણો અધિક મહિનો પણ પરિપૂર્ણ રીતે સફળ થાય એવી ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરી અને 15મા પૂરના 32મા તરંગને અંતે પ્રભુના મંગળમય નામ ઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.